વાત સેક્ટરથી કરશો તો ખાસ કરીને જેફરીસે બેંક અને આઈટી બંને મિક્સ પર એમને પોતાનો એક બ્રોકરેજ રિપોર્ટ આપ્યો છે. તેમણે કહ્યું છે કે બંને સેક્ટર્સ જે છે 15 વર્ષથી લગભગ 20થી 25% આઉટ પરફોર્મ પ્રદર્શન આપી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે પણ કહ્યું છે કે આરબીઆઈ તરફથી જે ડોવિસ ટિપ્પણીઓ આવે છે તેને કારણે કરીને સ્થાનિક ગ્રોથ પિકઅપ જે છે તે બેંક માટે ખૂબ જ એક પોઝિટિવ જોવા મળી શકે છે. પરંતુ હાલમાં તેમને બેંક સ્ટોક્સ માટે કહ્યું છે કે તેમના વેલ્યુએશન જે છે ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે અને માંગમાં સુધારા અને કમેન્ટ્રીને કારણે કરીને આઈટી સેક્ટર્સ માટે તેઓ એક પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. એટલે બેંક અને આઈટી બંને જ સેક્ટર્સ માટે જેફરીસ તરફથી પોઝિટિવ રિપોર્ટ્સ આપણે કહી શકાય. ડીએલએફ પર હવે નજર કરીએ. ત્યાં સીએલએસનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. રેટિંગ તેમને અપગ્રેડ કરીને તેમને આઉટ પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹975 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મજબૂત ગ્રોથ અને આઉટલુક સાથે ખૂબ જ વેલ્યુએશન આકર્ષક તેમને લાગી રહ્યા છે. એટલું જ નહીં, શેર જે છે તે એનવીના 15% પ્રીમિયમથી હાલ 20%ના ડિસ્કાઉન્ટ પર છે અને આગામી 8 થી 9 ત્રિમાસિકમાં મોટા લોન્ચના ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને તે મોમેન્ટમ જે છે તે કાયમ રહી શકે છે. એટલું જ નહીં, રેન્ટલ જે છે તે મજબૂત કેશ ફ્લોની પણ અહીંયા તેમને વાત કરી છે. ત્યારબાદ ટાટા મોટર્સ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગ જોવા મળે છે. લક્ષ્યાંક તેમને ₹953 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે જાન્યુઆરીમાં લેન્ડ રોવર જે છે તે યુએસ રિટેલ સેલ્સ ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 70% અહીંયા વધતો જોવા મળ્યો છે. ખાસ કરીને લેન્ડ રોવરના ઇન્સેન્ટિવની વાત કરશું, ત્યાં પણ ગ્રોથ વાર્ષિક ધોરણે 73% પર રહ્યો છે. એટલું જ નહીં, હાઈ માર્જિન મોડલ મિક્સ જે છે તે 78% પર અહીંયા યથાવત જોવા મળે છે અને જેગુઆરનું વેચાણ જે તે વાર્ષિક ધોરણે લગભગ 10% ઘટ્યું છે અને 750 યુનિટ પર અહીંયા આવતું જોવા મળ્યું છે. કોન્ફરન્સ કોલની અગર વાત કરશું, ત્યાં પણ કંપનીએ મોમેન્ટમમાં ખાસ કરીને યુએસ સેલ્સની તે પર વધુ ભાર મૂક્યો છે. પરંતુ સામે તેમને એ પણ મેન્શન કર્યું છે કે ચીનમાં તેમને ઘણા મોટા એક પડકારનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારબાદ પેજ ઇન્ડસ્ટ્રીઝ પર આપણે મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹45,400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડિમાન્ડમાં સતત એક દબાણ જોવા મળ્યું છે, પરંતુ પ્રીમિયમ પ્રોડક્ટ કેટેગરીઝનું પ્રદર્શન જે છે તે સારું જોવા મળ્યું છે. પરંતુ ખાસ કરીને તેમને ટિયર 1 અને 2ની સરખામણીએ ટિયર 3 અને 4 ટાઉન્સ છે તેનો દર તેમને એક મજબૂત ગ્રોથ તરફ એમને દેખાડ્યો છે. પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે મેનેજમેન્ટે FY25 માટે માર્જિન્સ જે છે તે 19 થી 21% પર યથાવત રાખ્યા છે. પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે આગામી ક્વાર્ટરમાં ખાસ કરીને ખર્ચમાં વધારો થઈ શકે છે તેવી આશંકા પણ તેઓ દર્શાવી રહ્યા છે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીં આપણે કહી શકાય. કોનકોર પર HSBCના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક ઘટાડ્યા છે અને ₹780 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3 FY25માં પરિણામ જે છે તે નબળા રહ્યા છે. આવક વોલ્યુમમાં ફ્લેટ રહ્યા છે. એબિટામાં 10%નો એક ઘટાડો જોવા મળ્યો છે. અને છેલ્લે નજર કરેલી મેદાંત આબાર એટલે કે ગ્લોબલ હેલ્થ પર HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેમને રેટિંગ રિડ્યુસ કર્યા છે. લક્ષ્યાંક ₹860 પ્રતિ શેર આપ્યા છે. પરંતુ રિપોર્ટ ખૂબ જ એક પોઝિટિવ તરફ દર્શાવી રહ્યા છે. તેમનું માનવું છે કે હોસ્પિટલથી સારા પ્રદર્શનનો એક સપોર્ટ જે છે તે પરિણામ પર જોવા મળ્યો છે. આવનારા ક્વાર્ટર્સમાં અને FY26માં તેઓ મજબૂત ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. તેનું મેઇન કારણ એ તેઓ કહી રહ્યા છે કે FY26માં તેઓ જે બેડ છે તેનું એડિશન કરશે, તેનો સપોર્ટ જે ગ્રોથ પર જોવા મળી શકે છે. એટલે ચાની જેટલા પણ મેં બ્રોકરેજ રિપોર્ટ્સ આપ્યા છે દરેકમાં આપણને સારી એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા